અમરેલીની શેરીમાં સિંહણ તો સુરેન્દ્રનગરમાં મહાકાય અજગરથી ફફડાટ। અમરેલીના ચાંદગઢ ગામની શેરીમાં સિંહણ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સિંહણ આશરે 1.5 કલાક સુધી ગામની શેરીઓમાં આટાફેરા કરતી જોવા મળી હતી। સિંહણની શેરીમાં જોઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। વન વિભાગે સિંહણને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી। સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। આ તરફ સુરેન્દ્રનગરના કુંડલા ગામની સીમમાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાયો। 11 ફૂટથી લાંબો અજગરને જોઈ સ્થાનિકોમાં દોડધામ મચી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ભારે જહેમત બાદ 11 ફૂટથી વધુ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અમરોલીની અંદર એમ્બ્રોઇડરી કારીગરો પર પોલીસનો લાઠીચાર્જ, નવો વિડીયો આવ્યો સામે। સુરતના અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોના પ્રદર્શન દરમિયાનનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। રવિવારે પ્રદર્શન દરમિયાન પોલીસે બળપ્રયોગ કરતા અફરાતફરી મચી ગઈ। વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। મહત્વનું છે કે અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોને રવિવારની રજા ન મળતી હોવાની નારાજ થયા અને હડતાલ પર ઉતરી ગયા અને અમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારીગરોએ હોબાળો મચાવ્યો। જોકે તેમને રવિવારની રજાના બદલે પોલીસની લાઠીના ફટકા મળ્યા હતા। દાવો છે કે પોતાની વિવિધ માંગણીઓને લઈને કારીગરોએ હોબાળો કરતા થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ। મોટી સંખ્યામાં કારીગરો એકઠા થયા। ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું અને આ જ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે બળપ્રયોગ શરૂ કર્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસે લાઠીચાર્જ કરતા હાજર શ્રમિકોમાં દોડધામ મચી ગઈ છે। કેટલાક લોકો ભાગતી વખતે પટકાયા છે, છતાં પોલીસ દંડાવાળી ચાલુ રાખે છે। બીજી તરફ એવું પણ દાવો છે કે પોલીસે કારીગરોને તેમની માંગણીઓ અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે। હવે દંડા પડ્યા બાદ માંગણીઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે। નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ, આદિવાસી સમાજમાં રોષ। નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરોનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેને લઈને આદિવાસી સમાજ રોષમાં જોવા મળ્યો। વાયરલ વિડીયોમાં કિન્નરે ડિમ્પલ વસાવા માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવ્યા હતા। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો। સાથે જ મંદિર પરિસરમાં ફોટો અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટની કામગીરી અને મંદિર પરિસરના જવાબદારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાને લઈને વિવાદ વકરતા ડિમ્પલ વસાવાએ માફી માંગી છે। બીજી તરફ મામલો ઉગ્ર બનતા ડિમ્પલ વસાવાએ હાથ જોડીને સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી અને સમગ્ર મામલે માફી માંગતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે। પહોંચી હોય જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું। તમારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું। તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું। સુરતની હોટલમાં વાત કરતા કરતા યુવકનું મૃત્યુ, સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના। સુરતમાં એક યુવકને દિલે દગો આપ્યો। સુરતના ડિંડોલીમાં એક યુવકના મોતને ચોંકાવનારી ઘટના સામે આવી છે। યુવક હોટલ પર વાત કરી રહ્યો હતો ત્યારે જ તેના શ્વાસ થંભી ગયા। સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। જુઓ, એક યુવક આવે છે અને રિસેપ્શન પર વાતચીત કરે છે। આ દરમિયાન રિસેપ્શનિસ્ટ તેને જવાબ આપી રહ્યો છે। દરમિયાન જ યુવક અચાનક નીચે પટકાય છે। યુવકને અચાનક ઢળી પડતો જોઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ઘટનાના પગલે હોટલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। યુવકના મોતનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ કાર્ડિયાક એટેકના કારણે યુવકનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે। જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું, સાબરકાંઠાના પ્રાંતિજમાં આધેડે અગન પછેડી ઉઠી। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ 7મા માળેથી જંપ લાવી આત્મહત્યા કરી લીધી છે। 46 વર્ષીય મહિલા સારવાર માટે એકલા હોસ્પિટલ આવ્યા હતા। એ જ સમયે અંતિમ પગલું ભરી લીધું। આપઘાત પહેલા મહિલાએ ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે દીકરાને સંબોધીને માનસિક પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે। ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે મને જીવવું ગમતું નહોતું, મને માનસિક ત્રાસ વધી ગયો હતો અને ચીકુનું ધ્યાન રાખજે। અન્ય એક ચિઠ્ઠીમાં પોતાનું સરનામું અને પુત્રના ફોન નંબર લખ્યા હતા। ઘટનાની જાણ પરિવારજનોને કરાતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળની બહાર એક આધેડે અગ્ન પછેડી ઓઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। 50 વર્ષીય શખ્સે પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દેતા અફરાતફરી મચી ગઈ। સ્થાનિકોએ તાત્કાલિક આધેડની મદદે પહોંચી ગયા। જોકે જ્યાં સુધીમાં આગ બુઝાય ત્યાં સુધીમાં આધેડ 70%થી વધુ દાઝી ગયા। આપઘાતનું કારણ અકબંધ। અમદાવાદ સુરતમાં હત્યાની ઘટનાઓથી ચકચાર, રાણીપમાં યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે। સુરતમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો। અમદાવાદ અને સુરત જાણે મેટ્રો સિટીની સાથે સાથે ક્રાઇમ સિટી તરીકે પણ ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં યુવકના હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા, જ્યારે સુરતમાં હત્યાની 2 ઘટનાઓ સામે આવી।
અમદાવાદના રાણીપમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં ટેમ્પામાં સવાર થઈ આવેલા હત્યારાઓ જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાદ એક ટેમ્પામાંથી કુલ 10 જેટલા શખ્સો ઉતરે છે અને દોડતા જોવા મળી રહ્યા છે. આરોપી પૈકી પોલીસે કુલ 8ની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. આ તરફ સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારઘી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. મૃતક કલ્પેશ પારઘી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી સામે આવી. સમગ્ર મુદ્દે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી. જ્યારે સુરતના લીંબાયતમાં લોહીના સંબંધો શર્મસાર થયા. આંબેડકર નગરની ગલી નંબર 4માં પત્ની સાથેના અનૈતિક સંબંધની શંકામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. બંને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. ત્યારબાદ આરોપી ભાઈએ છરી વડે માથા, પેટ અને પાંસળીના ભાગે ઘા મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકના પિતાએ પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. સુરતના પાલમાં પાર્કિંગ મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી. પોલીસ કર્મીએ વર્દીનો રોફ બતાવ્યાનો આરોપ. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો હાઉસમાં પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. આક્ષેપ મુજબ પાર્કિંગ મુદ્દે ચાલી રહેલા ચર્ચા દરમિયાન પોલીસકર્મી નરેશ ગઢવી અને તેમના પરિવાર તરફથી ગાળાગાળી શરૂ કરવામાં આવી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા તેણે સ્થાનિક સાથે ઝપાઝપી કરી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મી વર્દીનો રોફ બતાવે છે અને તેમને હેરાન કરે છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે આ જુઓ, બસ ચાલકને બસમાંથી ખેંચીને માર્યો. સુરતના રાંદેર વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં રામનગર પાસે એક ખાનગી સ્કૂલની બસે બે વાહનોને અડફેટે લીધા. એક કાર અને મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી, જે બાદ મામલો ઉગ્ર બન્યો. મારામારી થતા ટોળે ટોળા એકઠા થયા અને મામલો થાળે પાડ્યો. આરોપ છે કે બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રિક્ષા અને કારને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. રાજકોટમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક. બોટાદમાં 5 કરોડની હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજકોટના લોધિકા વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો. લોધિકા નજીક આવેલા એક કારખાનામાં શટર તોડી 3 થી 4 શખ્સો ઘૂસ્યા હતા. કારખાનામાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઓફિસ, મશીનરી અને અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 3 થી 4 શખ્સો કેદ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ બોટાદમાં હીરાની ચોરીના કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 5 કરોડ રૂપિયાના હીરા કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી છે. બોટાદ શહેરના નીલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હતી, જે બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે બોટાદથી અમદાવાદ આવતી વખતે બાવડા નજીક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં વ્યાજખોરો બેફામ. થોડા સમય પહેલા આપઘાત કરનાર મહાવીરસિંહ સિંધવના પોલીસ કર્મી ભાઈને ધમકી. રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાના આક્ષેપ કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો. આક્ષેપ મુજબ કૃપાલસિંહના મોટાભાઈ મહાવીરસિંહ સિંધવે જ્યારે વ્યાજે રૂપિયા લીધા. વ્યાજખોરોનો દાવો છે કે મહાવીરસિંહે 1,35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 9 જૂને મહાવીરસિંહ સિંધવે અમદાવાદના એક ફ્લેટમાં આપઘાત કર્યો. ત્યારબાદ તેમના બેસણાના દિવસે જ વ્યાજખોરો ટોળા સાથે પહોંચ્યા અને નાણાંની ઉઘરાણી કરી ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં વેરહાઉસમાં ભીષણ આગ. થરાદમાં ઈવી સ્કૂટર સળગ્યું. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં ખાનગી કંપનીના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી અકબંધ છે. આ તરફ બનાસકાંઠાના થરાદના સૌપુરા ગામે ઈવી સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયું. આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગમાં ઈવી સ્કૂટર બળીને ખાક થઈ ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર રંગ લાવી. સાપુતારા બસ ડેપોમાં સુવિધામાં સુધારો. સાપુતારા બસ સ્ટેન્ડમાં નાયબ મુખ્યમંત્રીની ટકોર બાદ ડેપો મેનેજર અને સ્ટાફની આંખ ઉઘડી ગઈ છે. હવે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ પરિસરથી લઈ શૌચાલય સુધી ચકાચક જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાનની ટકોર બાદ દિવ્યાંગ શૌચાલયના તાળા પણ ખુલી ગયા છે. સાપુતારા બસ ડેપોમાં શૌચાલયની કથળેલી વ્યવસ્થાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી ટકોરની અસર જોવા મળી છે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન તેમણે જાહેર શૌચાલયની સુવિધા અને સફાઈ વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. ટકોર બાદ બસ ડેપોમાં શૌચાલયની સફાઈ વ્યવસ્થિત થવા લાગી છે. સાથે દિવ્યાંગો માટે અલગ શૌચાલયની સુવિધા પણ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ શૌચાલય